હેલો, જાગૃત આવાસ જીટીયુમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણી આ જીટીયુની ચેનલ છે જેમાં તમને જીટીયુને લગતા તમામ નિયમો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, એક્ઝામની પ્રિપેરેશન, સ્ટડી મટીરિયલ એ બધી વસ્તુ જે છે તમે લોકોને આ ચેનલ પર મળતું રહેવાનું છે. તો તમે લોકો બેટા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ જીટીયુ જે છે એમાં ફેલ થઈએ તો શું થાય? ઘણા બધા કહેતા હોય છે, આપણે એક્ઝામ ટાઈમમાં ઘણા બધા કહેતા હોય છે કે ભાઈ એક સબ્જેક્ટમાં ફેલ થયા તો શું થશે. હું તમને એક સિમ્પલ એનો એક્ઝામ્પલ આપીશ જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે એ એક્ઝામ્પલ શું છે, હે ને. તો આપણે બધા કોલેજોમાં જોતા હોય છે, મૂવીઝમાં પણ જોતા હોય છે કે એન્જિનિયરિંગ તો વિધાઉટ કેટી પોસિબલ જ નથી. વિધાઉટ કેટી હોય એન્જિનિયરિંગ? ના જ હોય ને, કેટી તો હોય જ ને. ગર્વ મહેસૂસ કરે કે એકમાં ઉડ્યો, બેમાં ઉડ્યો, 2 બેકલોગ, 3 બેકલોગ. તો એનાથી શું પ્રોબ્લેમ થઈ જાય છે, કેટલા છોકરાઓ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે, એ બધી વસ્તુ જે છે હું આજના વિડીયોમાં તમારી જોડે ડિસ્કસ કરીશ. ઓકે, તો બેટા પહેલાં તો ખાસ ધ્યાનમાં રાખજો કે તમારું એન્જિનિયરિંગ જે છે ને બેટા, એન્જિનિયરિંગ તમારું ટોટલ 8 સેમેસ્ટરનું હોય. સેમેસ્ટર 1, ધારો કે અહીંયા આગળ સેમેસ્ટર 2 લખી નાખું છું એટલે તમે લોકોને આઈડિયા આવશે કે તમે લોકો કેટલી મોટી ભૂલ કરો છો. સેમેસ્ટર 3, અહીંયા આગળ 4, અહીંયા આગળ 5. ઓકે, ધ્યાનથી સમજજો બેટા. 6, 7 અને 8, આ 8 સેમેસ્ટરનું તમારું એન્જિનિયરિંગ હોય છે. મેક્સિમમ હું તમને કહીશ કે બેટા 80 to 85% સ્ટુડન્ટ્સ જે છે ને, 80 to 85% સ્ટુડન્ટ્સ એ બધા એક્ઝામ ટાઈમે જ તૈયારી કરતા હોય છે અને એ લોકોને કોઈ ચિંતા હોતી નથી, સબમિશન કરાવવાની કોઈ ચિંતા હોતી નથી, મિડ સેમેસ્ટરમાં પાસ થવાની કોઈ ચિંતા હોતી નથી અને એ ફાઇનલ એક્ઝામમાં આમ કહેવાય ને કે 12 માર્ક્સ આવી જાય તો બહુ સારું કહેવાય ને 70માંથી 23 માર્ક આવી જાય તો બહુ સારું કહેવાય ને. એ પ્રમાણેનું લોકોનું મેન્ટાલિટી હોય છે. ક્યાં હેરાન થશે તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમારે એપ્રોક્સિમેટલી હું સમજી લો કે દરેક સેમેસ્ટરમાં 5-5 સબ્જેક્ટ હોય છે. આપણે એવું માની લઈએ, અહીંયા ધારો કે સેમેસ્ટર 1 છે, આપણે એવું માની લઈએ કે 1, 2, 3, 4, 5 સબ્જેક્ટ છે. સેમેસ્ટર 2માં પણ 1, 2, 3, 4, 5 સબ્જેક્ટ છે. અહીંયા પણ 1, 2, 3, 4, 5 સબ્જેક્ટ છે. અહીંયા 1, 2, 3, 4, 5 સબ્જેક્ટ છે. 1, 2, 3, 4, 5 સબ્જેક્ટ, 1, 2, 3, 4, 5. એ ધારો કે 1, 2, 3 સબ્જેક્ટ છે. અહીંયા કદાચ 8મું સેમેસ્ટર તમારી ઇન્ટર્નશીપ હશે. આપણે એવું માનીને ચાલીએ. હવે ફોર એક્ઝામ્પલ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા તમે જોશો, તમે મિડ સેમેસ્ટરમાં ફેલ થાઓ ને બેટા તો બી એને બેકલોગ કહેવાય. તમારી પહેલી મિડ સેમેસ્ટર એક્ઝામ તમારી કોલેજમાં લેવાય ને, એ મિડ સેમેસ્ટર એક્ઝામ લેવાયા પછી તમે જો એમાં 30માંથી 12 માર્ક્સ ના લઈ શકો તો એની રેમિડિયલ લેવાય એ જ સેમેસ્ટરમાં. ફોર એક્ઝામ્પલ તમે આ કોઈ આ 3 સબ્જેક્ટમાં તમે મિડ સેમેસ્ટરમાં ફેલ થયા, બરાબર, મિડ સેમેસ્ટરમાં તમે ફેલ થયા તો એની રેમિડિયલ લેવાય એ જ સેમેસ્ટરમાં, સેમેસ્ટર 1ની અંદર જ. અને જો એમાં પણ ફેલ થાવ તો તમે લોકો પછી બેકલોગ ગણાય, મિડ સેમેસ્ટરનો બેકલોગ કહેવાય. અને જીટીયુની જે ફાઇનલ સેમેસ્ટરની એક્ઝામ છે એમાં તમે તો એક જ ટ્રાયલ મળે, એમાં ફેલ થાવ તો બેકલોગ ગણાય, તમે કેટીઆઈ કહેવાય. હવે ધ્યાનથી સમજજો. ફોર એક્ઝામ્પલ સેમેસ્ટર 1 છે અને તમે લોકો રમતા કર્યું કે ભાઈ ચાલો ને ઠીક છે, હવે કોલેજ આવી ગઈને જલસા કરો, બરોબર છે, ગર્લફ્રેન્ડ બનાવો અને જિંદગીમાં બસ લેલ પાણી ભજીયા જ કરો, એવું તમે લોકો વિચારતા હો તો આપણે એક વસ્તુ તમને અહીંયા સમજાવું જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. ધ્યાનથી સમજજો. ફોર એક્ઝામ્પલ એક જ સબ્જેક્ટમાં ફેલ, ધારો કે એક સબ્જેક્ટ કાં તો 2 સબ્જેક્ટમાં ફેલ થયા, આપણે એવું માનીને ચાલીએ. ફોર એક્ઝામ્પલ તમારે અહીંયા આગળ 2 સબ્જેક્ટમાં ફેલ થયા. આ 2 સબ્જેક્ટમાં જે ફેલ થયા એ 2 સબ્જેક્ટની તમારી જે રેમિડિયલ એક્ઝામ આવશે એ સેકન્ડ સેમેસ્ટરમાં આવશે. આ 2 સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ તમે સેમેસ્ટર 1માં ફેલ થયા, તમને લાગે 2 સબ્જેક્ટમાં ફેલ છું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો 2 સબ્જેક્ટમાં ફેલ થયા હો તો 2 સબ્જેક્ટની એક્ઝામ તમારે સેમેસ્ટર 2માં આવશે. તો હવે તમારે સેમેસ્ટર 2માં ટોટલ કેટલા સબ્જેક્ટની એક્ઝામ આપવાની? સેમેસ્ટર 2માં ટોટલ તમારે 7 સબ્જેક્ટની એક્ઝામ આપવાની. એક તો 5 જે તમારે રેગ્યુલર આવે એ, અને આ સેમેસ્ટર 1ના જે 4 અને 5 આ 2 સબ્જેક્ટ હતા જેમાં તમે ફેલ થયા, એ 2 સબ્જેક્ટ તમારે લોકોએ સેમેસ્ટર 2માં આની એક્ઝામ આપવાની. ટોટલ 7 સબ્જેક્ટ તમારા થઈ ગયા. હવે એક વસ્તુ વિચારજો, તમે સેમેસ્ટર 1માં જો 5 સબ્જેક્ટ ક્લિયર નથી કરી શક્યા તો હવે તમારે સેમેસ્ટર 2માં 7 સબ્જેક્ટ ક્લિયર કરવાના છે. વર્કલોડ વધી જશે. તમારે આ 5 સબ્જેક્ટની મિડ સેમેસ્ટરની એક્ઝામ, આ 5 સબ્જેક્ટના એસાઇનમેન્ટ, સબમિશન, એના વાયવા જોડે આ સબ્જેક્ટની તમારે તૈયારી કરવાની. આટલું તો ઠીક છે બેટા, આટલું તો ઠીક છે, બટ એના પછી તમને વાત કરું તો બેટા અહીંયા આગળ તમને લોકોને ટેન્શન વધતું જશે. શું ટેન્શન ખબર છે? જીટીયુનું જ્યારે એક્ઝામ ટાઈમ ટેબલ આવે ને તો ધારો કે આ તમારી રેગ્યુલર એક્ઝામ કહેવાય, આ તમારી રેમિડિયલ એક્ઝામ કહેવાય. તો એવા ચાન્સીસ છે કે આ પહેલું પેપર જે સેમેસ્ટર 2નું પહેલું પેપર છે અને સેમેસ્ટર 2નું જે બીજું પેપર છે એની વચ્ચે જે રજા છે એ રજામાં સેમેસ્ટર 4નું પેપર હોઈ શકે છે, સેમેસ્ટર 1નું પેપર હોઈ શકે છે.
એટલે આમ એકચ્યુઅલી રજા છે. જે લોકો બધા સબ્જેક્ટ પાસ કરી નાખ્યા છે સેમેસ્ટર 1માં, એ લોકો માટે તો એ વચ્ચે રજા હશે. બટ જે લોકો 2 સબ્જેક્ટમાં ફેલ થયા હતા, ચાન્સીસ છે કે એ લોકોને વચ્ચે રજામાં આ પેપર આવી ગયું હોય તો એ લોકોના 3 પેપર કન્ટિન્યુઅસ થઈ જાય. જીટીયુ કદી વિચારશે નહીં કે તમારા 3 સબ્જેક્ટ કન્ટિન્યુઅસ થઈ જશે, ક્યારે નહીં વિચારે. અમે જ્યારે જીટીયુમાં ભણતા હતા ને ત્યારે તો એવું થતું હતું, એક જ દિવસે 2 પેપર હોતા હતા, સવાર સાંજે. સવારે રેગ્યુલર, સાંજે રેમિડિયલ. જે ફેલ થયેલા હોય એનું પેપર. એક જ દિવસમાં 2 પેપર, અને પાછું નેક્સ્ટ ડે પાછું પેપર તો હોય જ. આવું બનેલું છે. એવા સંજોગોમાં છોકરાઓ એટલા બધા સ્ટ્રેસફુલ થઈ જાય કે એ લોકોને પાસ તો અઘરું પડતું હોય છે. તો આ બધા તમારી સિચ્યુએશનમાં આવું છે. એકવાર તમે આ ક્વેશ્ચન તમારી જાતને પૂછજો. એટલે કોઈ દિવસ એવું ના વિચારતા કે જીટીયુમાં કે કોઈ બી એન્જિનિયરિંગ ફિલ્ડમાં એકાદ સબ્જેક્ટમાં કેટી આવી તો શું થઈ ગયું. અને તમે એવું વિચારતા કરે સર વાંધો નહીં, તો પહેલાં આ 2 ક્લિયર કરીશ અને પછી આમાંથી એકાદ 2 સબ્જેક્ટ છોડ દઈશ. પહેલાં આ 2 ક્લિયર કરીશ ને પછી આમાંથી જે રેમિડિયલ આવશે, જે સેમેસ્ટર 3માં જશે, એને હું ક્લિયર કરીશ. આવું બધી વસ્તુ જે છે એ તમારા મગજમાં ચાલતી હશે. બરોબર. હવે તમે લોકો ધ્યાનથી સમજજો, તમારા જે પ્લેસમેન્ટ ચાલતા હોય છે ને, એ પ્લેસમેન્ટ તમારા 7th સેમેસ્ટરથી સ્ટાર્ટ થઈ જાય. 7th સેમેસ્ટરમાં અને 8th સેમેસ્ટરમાં તમારી કોલેજમાં પ્લેસમેન્ટ આવવાનું ચાલુ થઈ જતા હોય છે. તમે અત્યારે એક સ્ટુડન્ટ છે મારા જોડે જ, મારા ધ્યાનમાં જ છે, જે અત્યારે સફર કરી રહ્યો છે, તમને હું કહી રહ્યો છું. 4થા કે 5મા સેમેસ્ટરની કેટી હજુ સુધી એને ક્લિયર નથી કરી અને 7મા સેમેસ્ટરમાં આવી ગયો છે. 7મા સેમેસ્ટરમાં પ્લેસમેન્ટ સ્ટાર્ટ થઈ ગયા છે. પણ જે પણ કંપની બેટા પ્લેસમેન્ટ માટે આવે ને, એ ઘણા બધા ક્રાઇટેરિયા મૂકે. ફોર એક્ઝામ્પલ, તમારી કોલેજમાં કોઈ કંપની પ્લેસમેન્ટ માટે આવી તો બધાને સીધા એલાઉ ના કરે કે આવી જાઓ બધાને ઇન્ટરવ્યૂ માટે લઈ લઈએ. એ વચ્ચે ફિલ્ટર મૂકે. ફિલ્ટર કેમ મૂકે કે એ લોકોને બધાના ઇન્ટરવ્યૂ નથી લેવા. એટલે પહેલો ફિલ્ટર એ મૂકે કે ભાઈ 0 બેકલોગ હોવો જોઈએ. 0 કરંટ બેકલોગ, એટલે કોઈ એક્ટિવ બેકલોગ ના હોવો જોઈએ. હવે એ વિદ્યાર્થીને એક બેકલોગ છે, જેના કારણે કંપનીના પ્લેસમેન્ટમાં એની કોલેજમાં કંપની તો આવે છે પણ એ બેસી નથી શકતો, બિકોઝ એને કરંટ બેકલોગ છે. કેટલો નડે છે આ બેકલોગ. અમુક જે સારી કંપની હોય એ તો એવું બી કહેતી હોય છે કરંટ બેકલોગ નહીં, આખા 8 સેમેસ્ટરમાં કોઈ બેકલોગ જ ના હોવા જોઈએ, ભલે ક્લિયર થઈ ગયા બેકલોગ ના હોવા જોઈએ, આવું પણ કહેતા હોય. તો સારી કંપનીમાં પ્લેસમેન્ટ થવું હોય ને, સારી કોલેજમાં જોબ લેવી હોય, સારી કંપનીમાં જોબ લેવી હોય ને, તો આ બધી વસ્તુ તમને નડશે. બરોબર છે. અને આ પ્લેસમેન્ટમાં તમને લોકોને પછી અફસોસ થશે કે આ સારું મહેનત કરી હોત અને પાસ થઈ ગયો હોત તો તકલીફ ના પડે. તો ફેલ થવાના કારણે બેટા શું શું થઈ શકે છે? પહેલી વસ્તુ કે તમે લોકો ફેલ થાવ છો તો નેક્સ્ટ સેમેસ્ટરમાં તમારું બર્ડન વધે છે. એ બર્ડનના કારણે સ્ટ્રેસ વધશે, એન્ઝાયટી આવશે. પછી જો તમે એ સ્ટ્રેસને એન્ઝાયટીને કંટ્રોલ નહીં કરી શકો તો એ બર્ડન વધતું જશે. પહેલાં 2 કેટી, પહેલાં 1 કેટી થઈ ગઈ, પછી 2 કેટી થઈ, પછી 3 કેટી થઈ, પછી 4 કેટી થઈ, 4થી વધારે થઈ, વરસ બગડ્યું. આ બધી વસ્તુઓ જે છે એ તમારા મગજમાં એટલી બધી ભરાતી જશે કે તમારું કરિયર જે છે ને એ એક ડામાડોળ થઈ જશે. એટલે સબમિશન રેગ્યુલર કરજો, મિડ સેમેસ્ટરમાં સિન્સિયરલી ભણજો, અને તમારી જે કોલેજની જે સેમેસ્ટરની એક્ઝામ આવે ને, એ સેમેસ્ટરની એક્ઝામ બી જબરજસ્ત રીતે તમે લોકો તૈયારી કરીને આપજો. એક પણ કોલેજમાં એક પણ સબ્જેક્ટમાં ફેલ નહીં થવાનું. એક વસ્તુ તો ભલે કદાચ કોઈ રીઝનના કારણે બીમાર પડ્યા હોય કે ઘરમાં કોઈ ફંક્શન આવી ગયું હોય, એ રીઝનના કારણે જો તમે કદાચ તૈયારી ના થઈ હોય તો એટલીસ્ટ પાસ થઈ જવાય એટલી મહેનત તો કરી જ લેવાની. મહેરબાની કરીને કેટી લાવવાની કે ચાલો ને ફેલ થઈ ગયા તો શું વાંધો છે, એવું મહેરબાની કરીને એવું મગજમાં એટીટ્યૂડ લાવતા નહીં. ઘણા બધા સ્ટુડન્ટ્સ અમે લોકોને કોલ કરે છે કે સર ફેમિલી ફંક્શન છે, એક્ઝામ નહીં આપવું ચાલશે? આવું કહેવાવાળા વિદ્યાર્થીઓ છે. સર મારે બહાર જવાનું હતું એટલે એસાઇનમેન્ટ કરવાનું રહી ગયું. સર તમને જીટીયુની એક્ઝામની એક્ઝેક્ટ ડેટ ખબર હશે? કેમ કે અમારે બહાર ફરવા જવાનું છે. આવા કેટલાય સ્ટુડન્ટ્સ છે જે આ બધું વિચારતા હોય છે. ઇવન પેરેન્ટ્સ પણ છે જે આ વસ્તુ ધ્યાનમાં રાખતા નથી હોતા. તો ફેલ થવાના કારણે બહુ બધા નુકસાન છે. એ હાલ તમને ખબર નહીં પડે, પણ જ્યારે તમારો પ્લેસમેન્ટનો સિનારીઓ આવશે ને ત્યારે તમને ઘણી ખબર પડશે કે સાલું આ ભૂલ થઈ ગયેલી છે. અને આ બધી ભૂલ એવી છે કે એ પાસ્ટમાં જઈને તમે ઇરેઝ નહીં કરી શકો. એ થઈ ગઈ. અમુક ભૂલો એવી હોય લાઈફમાં કે તમે ઇરેઝ ના કરી શકો, ખાલી પસ્તાવો જ કરી શકો. તમારે વિચારવાનું છે કે પસ્તાવો કરવો છે કે એના કરતાં અત્યારથી જાગી જવું છે અને વ્યવસ્થિત તમારે ભણવું છે. ચોઇસ ઇઝ યોર્સ. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.